મયંકભાઈ, સવાલ એ થાય કે તમે જો આખા ઘટનાક્રમમાં હવે અમિત ચાવડાના જેટલા પણ આક્ષેપ છે ને લગભગ 100 કરોડની અહીં આખી વાત થઈ રહી છે. આપે કહ્યું કે પૂર્વ ધારાસભ્ય જે હતા એ પણ આવ્યા હતા, તો કયા પ્રકારની એ સમયે કોઈ ડીલ થઈ હતી કે પછી પૈસાની લેતી દેતીની વાત હતી કે પછી કયા પ્રકારની એ વાતચીતના અંશો કયા પ્રકારના હતા કહી શકું મયંકભાઈ? એજન્ટો છે જગદીશ બારિયા, એમનો જે એજન્ટ છે જગદીશ બારિયા, એ મારી જોડેથી ઉછીના પૈસા પણ લઈ ગયો હતો કે મારો છોકરો બીમાર છે, મને લાખ રૂપિયા આપો. એનું સ્ટેટમેન્ટ પણ છે મારી જોડે, એની અરજી પણ કરેલી છે પોલીસ સ્ટેશનની અંદર. અને એમના આગેવાનો ઉદયસિંહ બારિયા વારે ઘડીએ એમના આગેવાનો પૈસા લેવા મોકલતા. ઓકે, એટલે મયંકભાઈ બીજું એ પૂછવું છે કે જે તમે અમિત ચાવડા જેટલા પણ આક્ષેપ લગાવી રહ્યા છે, શું તમને એવું લાગે છે કે કોઈ વયમનસ્ય અથવા તો એ દુશ્મનીના ભાગરૂપે આપને અથવા તો પાર્ટીને બદનામ કરવાનો કોઈ પ્રયત્ન કરી રહ્યા એવું આપને લાગી રહ્યું છે? બહુ મોટો છે અત્યારે ભારતીય જનતા પાર્ટી આદિવાસી તાલુકા, આદિવાસી જિલ્લાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે સાહેબ, થઈ ગયું છે. જે કોંગ્રેસનો ગઢ હતો વર્ષો પહેલા, ઉદયસિંહ બારિયા એટલે માધવસિંહ સોલંકી વખતના નેતા, પીઢ રાજકારણી, એમના તાલુકામાં મેં રહું છું અને તઈ મેં ભાજપને બેઠી કરી છે, એટલે મારી પર ખોટો આક્ષેપ થવાનો જ છે, મને ખબર છે. પણ અમે વૈષ્ણવ છે, વાણિયા છે, વેપારી માણસ છે, મારા બાપ દાદાનો વર્ષોથી બિઝનેસ છે, તો અમે ધંધો કરીએ એ ગુનો છે સાહેબ. પણ મયંકભાઈ સવાલ એ ઉભો થાય કે શું અમિતભાઈ જેવા અને એક મજબૂત નેતા, મોટા નેતા, એ તો નકલી પ્રૂફ તો આપની સામે લઈને નહીં આવ્યા હોય ને કે ભાઈ મયંકભાઈને ફસાવા છે એટલે આ પ્રકારના પ્રૂફ લઈને આવીએ, 100 કરોડનો દાવો કરી લે, એટલે એમની પાસે જે પુરાવા છે મયંકભાઈ એ તો પછી નકલી નહીં હોય ને? મટીરિયલ સપ્લાય કર્યું છે, એ મટીરિયલ સપ્લાયરના બધા જ પુરાવા મારી પાસે છે સર. કયા પ્રકારના પુરાવા આપની પાસે છે મયંકભાઈ? મારી પર મટીરિયલ સપ્લાયર જે મેં કર્યું, દરેક એજન્ટ આપણે દરેક ગ્રામ પંચાયતે મટીરિયલ સપ્લાયર કર્યું, એ મટીરિયલ જે સપ્લાયર કર્યું તો તે કરીને સરપંચશ્રી અને તલાટી કમ મંત્રીશ્રીએ મને એ આપ્યું, પ્રમાણપત્ર આપ્યું કે તમારું મટીરિયલ. મારી પાસે જે વર્ક ઓર્ડર હતો એ ફક્ત મટીરિયલ સપ્લાયરનો હતો, મારી પર કોઈ કામ કરવાનો ઓર્ડર નતો. કામ મારે સ્થળ પર કરવા જવાનું હોતું નથી. જે રીતે આરએમબી ની અંદર કોન્ટ્રાક્ટરો કામ કરે છે એવું મારી પર કોઈ કોન્ટ્રાક્ટનું લાયસન્સ નહોતું. મને ફક્ત મટીરિયલ સપ્લાય કરવાનો વર્ક ઓર્ડર મળ્યો હતો અને એ મટીરિયલ સપ્લાય કર્યું છે એનો મારી પાસે ઓર્ડર છે કે ભાઈ મને તલાટી ને સરપંચશ્રીએ મને જે પ્રમાણપત્ર આપ્યું છે કે અમને ગુણવત્તાભેર અમારા ગ્રામ પંચાયતમાં મટીરિયલ મળી ગયેલ છે. આ વાહિયાત આક્ષેપ છે, એને હું સખ્ત શબ્દોમાં વખોડી કાઢું છું અને હું કોર્ટના દ્વારે જઈને અમિત ચાવડા સામે, ઉદયસિંહ બારિયા પણ આક્ષેપ કરતા હોય તેમની સામે હું માનહાનિનો ગુનો દાખલ કરવા કોર્ટની અંદર જઈ રહ્યો છું. બિલકુલ, તમે કોર્ટનું ચોક્કસ શરણ લઈ શકો કારણ કે કાયદો બધા માટે હોય મયંકભાઈ. પણ મારો પ્રશ્ન બીજો એક, આપે કહ્યું કે કોંગ્રેસના જે ધારાસભ્યો હતા એ પણ પૈસા લેવા માટે આવ્યા હતા. જે ધારાસભ્ય હતા એમનું નામ અને કેટલા રૂપિયાની માંગણી આપની પાસે કરવામાં આવી હતી મયંકભાઈ કહી શકો? માણસો જગદીશ બારિયા અને અશ્વિન બારિયા, એમના રેકોર્ડિંગ પણ છે, એમનું મારા સ્ટેટમેન્ટમાં પણ છે કે એ લોકો લાખ રૂપિયા છોકરાને બીમાર છે એમ કરીને લઈ ગયો, એની ઉઘરાણી કરી ઉદયસિંહ બારિયા જોડે. આજે પણ અમિત ચાવડાની ગેટ સવારે 6 વાગે ગાડીની અંદર જગદીશ બારિયા ગયો હતો. એટલે મયંકભાઈ જે અમિત ચાવડાના જેટલા પણ આક્ષેપ છે, કારણ કે પણ જગદીશ બારિયાનો કોલ લોકેશન કઢાવો તમે પોલીસની અંદરથી, જગદીશ બારિયા અને ઉદયસિંહ બારિયા અત્યારે જોડે જ બેઠેલા છે. જે વ્યક્તિ પૈસા લઈ ગયો છે એ વ્યક્તિનું કોલ ડિટેલ તમે કઢાવો, એના મોબાઈલનું ડિટેલ કઢાવો. જગદીશ બારિયા ઉદયસિંહ બારિયાની ગાડીમાં બેઠેલો છે અત્યારે. ઓકે, એટલે આપનો આક્ષેપ એવો છે મયંકભાઈ કે જગદીશ બારિયા, ઉદયસિંહ બારિયા અને અમિત ચાવડા જે આક્ષેપ કરી રહ્યા છે, કોંગ્રેસના મોટા નેતા છે ગુજરાત છે સાહેબ, અને બિલકુલ વાહિયાત. અને તમે વિચાર કરો કે મટીરિયલ સપ્લાય એજન્સીને મટીરિયલ સપ્લાય કરવાનું હોય. મારી પોતાની હ્યુમ પાઇપ ફેક્ટરી છે, ઉદયસિંહ બારિયાની ફેક્ટરી છે ને, પોલ વીજના થાંભલાની ફેક્ટરી છે, એની બાજુમાં જ મારી પોતાની પાઇપ ફેક્ટરી છે. આજે હ્યુમ પાઇપ આવે ને, ગટરના પાઇપ ને બધું આવે ને સપ્લાય કરવાનું, એની પણ મારું પોતાનું પ્રોડક્શન કંપની છે સાહેબ. અને ધંધો કરવો એ ગુનો છે? મારે રાજકારણમાં રહ્યો એટલે બિઝનેસ નહીં કરવાનો સાહેબ. તો તમને એવું લાગે છે મયંકભાઈ કે અમિત જે ચાવડા છે એમને અથવા તો ત્યાંથી કોઈ બ્રીફ એ પ્રકારનું થયું હશે અને જે રિપોર્ટ આવ્યા છે ભાજપના પ્રમુખ બનાયા એટલે પંચમહાલ જિલ્લાની અંદર મજબૂતાઈ વધારે પડતી ઊભી કરે છે. અને ઉદયસિંહ બારિયાને તો પહેલેથી મારી તાકાત છે, કારણ કે ઉદયસિંહ બારિયા 22 વર્ષથી ધારાસભ્ય હતા હાલોલ વિધાનસભાના. જેઓ મેં જયારે યુવા મોરચાનો મહામંત્રી 1995માં હતો ત્યારથી ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં મારા ફાધરને અમે બધાએ મજબૂત કરેલું છે. ઉદયસિંહ બારિયા સામે અમે આખી જિંદગી
એનો વિરોધ કર્યો છે. અમે એની જોડે કોઈ દાડો એના વહીવટની અંદર પણ સરને ગયા નથી અને અમે આખી જિંદગી એની સામે લડવાના જ છે. બિલકુલ, ચોક્કસ તમારી એ લડાઈ ચોક્કસ હશે મયંકભાઈ, પણ એક આક્ષેપ એ છે કે છેલ્લા 4 વર્ષમાં 293 કરોડનો ખર્ચ કર્યો, જેમાં 22% મજૂરી ચૂકવાઈ. આ અમિત ચાવડાનો આક્ષેપ છે. બીજો આક્ષેપ એમનો એ છે કે 22% મજૂરી અને 78% રકમ મટીરિયલની રકમ ચૂકવાઈ, એ ચાવડા કહી રહ્યા છે. બીજું કહી રહ્યા છે કે મનરેગામાં લેબર પાર્ટ જે 60% અને મટીરિયલનો જે પાર્ટ હોય છે એ 40% ખર્ચ થવો જોઈએ. તો આ જે આક્ષેપ છે મયંકભાઈ, શું એ પાયાવિહોણા છે આપણા મતે? વર્ક ઓર્ડર આપેલો હતો મને, તો ફક્ત મટીરિયલ સપ્લાયનો ઓર્ડર આપેલો હતો. DRDA નિયામક 2017માં મને મટીરિયલ સપ્લાયનો વર્ક ઓર્ડર આપેલો હતો. DRDA નિયામક શ્રીએ જિલ્લાની અંદરથી ટેન્ડર પડ્યું હતું. મારું કોઈ તાલુકાની અંદર ટેન્ડરમાં નામ નથી. મેં કોઈ તાલુકાની અંદર ટેન્ડરનો વર્ક ઓર્ડર લીધેલો નથી. મારું જિલ્લાની અંદરથી વર્ક ઓર્ડર આપેલો મટીરિયલ સપ્લાયનો, અને એ સપ્લાય જે કરેલું છે એના બધા પ્રમાણપત્રો મારી પાસે છે. બિલકુલ. જો અમિત ચાવડાના આ તમામ આક્ષેપો આપના પર થઈ રહ્યા છે, વિધાનસભાની અંદર 10 વર્ષ થયા, કેમ મારી સામે આ એજન્સી પર 5 વર્ષ પહેલા કોઈ આરોપ ના લગાયો? અમિત ચાવડાએ કે વિરોધ પક્ષના અગાઉના નેતાઓએ કેમ મારી સામે કોઈ વિધાનસભામાં એનો પ્રશ્ન ના કર્યો? આજે ઉદયસિંહ બારિયાને યાદ આવે છે અને આજે ખોટી રીતે ભ્રષ્ટાચારનો અમારી પર આક્ષેપ કરાવે છે. કેમ કે હું અત્યારે જિલ્લા ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ છું. એ હું મોટો બન્યો એ ઉદયસિંહ બારિયાને ગમતું નથી. ઓકે, એટલે મયંકભાઈ આપને એવું લાગે છે કે ઉદયસિંહ જે બારિયા છે, જગદીશ બારિયા છે, એમની જે વાત હતી એ અમિત ચાવડા સુધી પહોંચી અને આપના વિરોધનો આ રિપોર્ટ એક તૈયાર કરાયો અને અમિત ચાવડા સામે આવ્યા. હા, અને આજે પણ ઉદયસિંહ બારિયાને અમિત ચાવડા, આપણે ઉદયસિંહ બારિયાને જગદીશ બારિયા, એ લોકો આજે પણ સવારે નીકળ્યા છે જોડે એક જ ગાડીમાં, અને એનું લોકેશન તમે ચેક કરાવશો તો બધું જ તમને બાદ. પરમ દિવસે અમિત ચાવડા હાલોલના સર્કિટ હાઉસમાં ઉદયસિંહ બારિયા જોડે મિટિંગ કરી. ચેતનભાઈ પણ હતા પ્રમુખશ્રી, ત્યાં મિટિંગ કરી અને ખોટી રીતે મને એક બદનામ કરવાનું ષડયંત્ર તૈયાર કર્યું છે. મીડિયાની અંદર આવી રીતે મને બદનામ કરવાનો ખોટી રીતે આમ. અને ભારતીય જનતા પાર્ટી પંચમહાલ જિલ્લામાં ખૂબ મજબૂત છે, જેને તોડવાનું કામ આ કોંગ્રેસના લોકો કરી રહ્યા છે. બિલકુલ, ભારતીય જનતા પાર્ટી આવનાર દિવસોને પણ અંદર એનો જવાબ આપશે અને ભારતીય જનતા પાર્ટી પંચમહાલ જિલ્લામાં મજબૂત રહેવાની જ છે સાહેબ. બિલકુલ, જે રીતે આક્ષેપ મયંકભાઈ થઈ રહ્યા છે અત્યારે, તમામ આક્ષેપ આપના પર થઈ રહ્યા છે, તો શું આપ કોર્ટની શરણની આપ વાત કરતા હતા? કોર્ટમાં જઈને જવાનો સર, અત્યારે મારી પર આવી વાત બપોરે 1 કલાક થયો છે. અત્યારે હું એક મિટિંગમાં હતો પાર્ટીની, પણ તો પણ મેં મીડિયાવાળાના બધાના ફોન ઉચકું છું. આજે પંચમહાલ જિલ્લાનું મીડિયા પણ મને મળે છે, એ લોકો પણ મારું નિવેદન લેવા આવે છે. એને પણ હું મીડિયાને બધું જ નિવેદન આપવા તૈયાર છું અને હું કોર્ટના દોરે અત્યારે જઈ રહ્યો છું થોડીક ટાઈમમાં. કોની સામે તમે દાવો કરશો મયંકભાઈ? માનહાનિનો દાવો. મતલબ કોની સામે? જગદીશ બારિયા, ઉદયસિંહ બારિયા, અમિત ચાવડા? પહેલા અમિત ચાવડાએ મારી પર આક્ષેપ કર્યો, આજે અગાઉ ઉદયસિંહ બારિયાએ મારા નામ જોગ વાત કરી. એ લોકો પર હું દાવો કરીશ. પણ મયંકભાઈ એક સવાલ થાય, આટલો મોટો 100 કરોડ નાની રકમ નથી સામાન્ય માણસ, એટલે કે અમારા જેવા માણસ માટે 100 કરોડ એટલે મોટી રકમ કહેવાય. પણ મારી વાત મયંકભાઈ એ છે કે જ્યારે અમિત ચાવડા જેવા વ્યક્તિ આપના પર 100 કરોડનો ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવતા હોય તો એની અંદર કંઈક તો એ પ્રકારનું હશે મયંકભાઈ કે 5 વર્ષ પહેલા મટીરિયલ સપ્લાય કરેલું છે, અત્યારે નથી કરેલું. અને 5 વર્ષે ઉદયસિંહ બારિયાને કે અમિત ચાવડાને યાદ આવ્યું 5 વર્ષ પહેલા. બિલકુલ, ઠીક છે. એક બીજો પ્રશ્ન મારો મયંકભાઈ આપને, ટેન્ડરની આખી પ્રોસેસ કયા પ્રકારની હોય? કારણ કે સામાન્ય વ્યક્તિને પ્રશ્ન એ થાય કે 100 કરોડની અમિત ચાવડા વાત કરતા હોય તો એની અંદર 10% ગણીએ તો અમારી લોનના હપ્તા ભરાઈ જાય. તો ખાલી એટલું સમજવું છે કે ટેન્ડરની આખી પ્રક્રિયા કયા પ્રકારની હોય, શા માટે આખું આ રાજકીય વર્ગ અને એનો ઉપયોગ થતો હોય છે, કે પછી સામાન્ય માણસનો પ્રશ્ન એ થાય કે ટેન્ડર એટલે શું? એટલે મારે થોડી આપની પાસેથી એ સમજવું છે કે ટેન્ડરની પ્રક્રિયા કયા પ્રકારની હોય અને એની અંદર આપની જે ભૂમિકા હોય એ કયા પ્રકારની હોય, અને આપ જે મટીરિયલની વાત કરી રહ્યા છો એ સિસ્ટમેટિક વેમાં આપની પાસેથી સમજવું છે. હેલો જી. ટેન્ડર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી પંચમહાલે પાડ્યું, આખા પંચમહાલ જિલ્લામાં. એની અંદર આખા ગુજરાતની અંદર એની જાહેરાત આપી હતી. આયન બ્રોકેટની અંદર ટેન્ડર પાડ્યું હતું. ટેન્ડર પાડ્યા પછી અહીંયા ગાડી અલગ 8 થી 10 એજન્સીઓએ ટેન્ડર ભર્યું. એની અંદર મોરવા આપણે મહીસાગર જિલ્લાની પણ એક એજન્સી હતી, એ એજન્સીએ પણ ભર્યું. તો એના અમુક મટીરિયલના ભાવો ના લાગ્યા, 80% મટીરિયલના ભાવો મારા લાગ્યા, 20% મટીરિયલના ભાવો બીજી પાર્ટીના લાગ્યા. તો એ બીજી પાર્ટીએ કામ કર્યું અને મને જે મટીરિયલ સપ્લાયનો ઓર્ડર તાલુકા વિકાસ અધિકારી તરફથી મળ્યો
એ પ્રમાણે હું કે આટલી ગ્રામ પંચાયતમાં આટલો સિમેન્ટ નાખવાનો, આટલું મટીરિયલ નાખવાનું, એ મેં